વિજ્ઞાન મતીત દોષમ અબાધ્ય સિદ્ધાંત માર્ત્ય શ્રીવર્ધમાનમ જીનમાપ્ત મોક્ષમ સ્વયંભુવા સ્તોતુમહં યતીષુ. વિતરાગ પરમાત્મા અનંત જ્ઞાની અનંત દર્શની પ્રભુવીર જગતના ભગતીઓ સમક્ષ અમૃતમય વાણીનો પ્રવાહ આવતા ભાગ્યાત્માઓને મોક્ષનો માર્ગ બતાવી ગયા છે. મોક્ષ માર્ગની આરાધના સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રથી થાય છે. આરાધના નો હેતુ એ હોય છે કે આપણને પોતાને યથાર્થ રીતે જાણી શકીએ. જેટલી કંઈ આરાધના બતાવી છે વાસ્તવમાં તો જ્ઞાન, દર્શન ને ચારિત્ર 3 જ આરાધના છે. એમાં બધું સમાઈ જાય છે. પણ હેતુ એનો એ છે કે આપણે સ્વથી સ્વ સુધી પહોંચી શકીએ, સ્વથી સ્વ સુધી પહોંચી શકીએ. 10 વૈકારિક સૂત્રની ચુડિકામાં પ્રભુએ એક સુંદર વાત કરી. સંપિક્ષયે અપગમપયણમ આદેશ આપ્યો છે. સાધકને આદેશ આપ્યો છે પ્રભુએ. સંપિક્ષયે અપગમપયણમ, સંપિક્ષયે સંપ્રેક્ષ્ય, સમ્યક રીતે જો, સમ્યક રીતે જો, બરાબર જો. શું જોવાનું છે? અપગમપયણમ, તારા આત્મા દ્વારા આત્માને જુઓ. આત્મા દ્વારા આત્માને કેમ જોવાનો? તો કે અમૂર્ત ભાવા, જે અમૂર્ત ભાવ છે, નો ઇન્દ્રિયગ્રેજ અમૂર્ત ભાવા, ઇન્દ્રિયોથી જાણી શકાતો નથી. આપણી આંખોથી બહુ બધું જોઈ શકીએ છીએ. આપણી પાસે સાધન હોય તો દૂર દૂરનું દેખાય છે. દૂરબીન હોય હાથમાં, પાવરફુલ દૂરબીન હોય તો આપણે અહીં બેઠા બેઠા ત્યાં સુધી જોઈ શકીએ છીએ. તો આંખ દ્વારા જ જોઈ શકાય છે, કાન દ્વારા સાંભળી શકાય છે. પણ આ બધી ઇન્દ્રિયની શક્તિ છે એ પૌદ્ગલિક શક્તિ છે. એટલે પૌદ્ગલિક શક્તિઓ પૂતગલને જાણે, આત્માને ન જાણે. એટલે કહ્યું સંપિક્ષયે અપગમપયણમ, આત્મા દ્વારા આત્માને જો. હવે મુશ્કેલ લાગે છે આ કે કેવી રીતે જોવું? આંખ તો હાથ વગું સાધન છે,
આપણી પોતાની પાસે આંખો છે ને જ્યાં સુધી આંખો સારી છે, અરે થોડી આંખ બગડી તો ચશ્મા ચડાવી દીધા, વળી પાછી આંખ જોઈ શકે છે. પણ આત્મા દ્વારા આત્માને જુઓ એ કેવી રીતે બને? કે તું પહેલાં આત્માને ઓળખ, એની ઓળખાણ કર, તો ઓળખાણ થશે તો તને એનાથી એ દેખાશે. હા, અહીં એટલા માટે આ કહેવું છે કે આચારાંક સૂત્રનું 5મું અધ્યયન જેનું નામ આપ્યું છે લોકસાર, બહુ સમજી બૂજીને નામ આપેલા છે આચાર્ય ભગવંતોએ. એટલા બધા સાર્થક નામ છે. લોક કોને કહેશો? લોકની વ્યાખ્યા છે તમારી પાસે? લોક કેટલા? 3 લોક. 3 લોકમાં ઉર્ધ્વલોક, અધોલોક અને મધ્યલોક. ઇટ મીન્સ કે આખી જે સૃષ્ટિની, જૈનદર્શીએ સૃષ્ટિની જે રચના છે એને તમે 3 ભાગ પાડી નાખ્યા. ઉપર છે એને ઉર્ધ્વલોક કહી દીધો, વચમાં છે એને મધ્યલોક કીધો અથવા ત્રિશાલોક કીધો, અને નીચે જે છે ધરતીની અંદર એને અધોલોક કીધો. પણ આ લોક, આ જે વ્યાખ્યા છે, આ જે 3 લોક બતાવે છે એ કયા 3 લોક છે? તો નામ તો આપી દીધા, પણ એનો પ્રકાર શું છે? તો કે એવા બધા ઊંડાણમાં અમે ગયા નથી. ભાઈ, ઊંડાણમાં જતાં શીખશો તો જ આત્મામાં જતાં શીખશો. કારણ કે એ ઊંડો ઊંડો છુપાયેલો છે, બહાર ખુલ્લો દેખાતો નથી. આ શરીર દેખાય છે બહાર, આત્મા દેખાતો નથી, એટલે ઊંડાણમાં જવું પડશે. એવું ન કરતા રાજા પરદેશીએ કર્યું હતું એવું. રાજા પરદેશીને એના મંત્રી દ્વારા એમ કહેવામાં આવ્યું કે આ શરીરની અંદર એક જીવ, આત્મા, ચેતન જે કહો તે આમાં છે. તો કે બધું હંબક છે, એવું કાંઈ હોય નહીં. તો એણે શું કર્યું કે આ કહે છે તો લાવને મને પ્રયોગ કરવા દે. આત્મા છે અંદરમાં તો દેખાશે તો ખરો ને. એટલે એક જે અપરાધી ગુનેગાર હતો, જેલમાં પુરાયેલો હતો, જેને થોડા વખત પછી દેહાંત દંડની સજા આપવાની હતી, એવા અપરાધીને એણે બોલાવી મંગાવ્યો. એ આવ્યો, પોતાની સામે જ એ માણસોને કહીને એના ટુકડા કરાવ્યા. 2 કર્યા, 4 કર્યા, 8 કર્યા. શરીરના ટુકડે ટુકડા કરી નાખ્યા, ક્યાંય જીવ દેખાણો નહીં. દેખાય? દેખાણો નહીં. એટલે એના મંત્રીને કહે છે કે તું ખોટો છે. મેં ટુકડે ટુકડા કરીને જોયા શરીરના, એમાંથી ક્યાંય જીવ દેખાણો નહીં. એની સામે મુનિવર કેશી સ્વામી એને સમજાવે છે કે ભાઈ, અરણીના લાકડામાં આગ હોય એ તું માને છે? તમને નહીં, ઘણાને નહીં ખબર હોય. અરણીનું લાકડું એ જંગલમાં થતું હોય છે, અરણી વૃક્ષ, એના લાકડામાં અગ્નિ હોય એ તું માને છે? તો કે હા, મેં સાંભળ્યું તો છે. તો એમાંથી અગ્નિ શોધી દે મને. લાકડાના ટુકડે ટુકડા કર્યા, દેખાય અગ્નિ? કે તું પોતે માને છે કે અરણીમાં અગ્નિ છે, અને છતાં તને ટુકડા ટુકડા કર્યા પણ તને દેખાતું નથી, તો તું કઈ રીતે માને છે? તો કે મહારાજ, એમાં અગ્નિ તો છે પણ એ પ્રયોગથી દેખાય છે. પ્રયોગ કરવો પડે. કે શું પ્રયોગ કરવો પડે? તો કે 2 લાકડા લઈ અને સામસામા ઘસે, એમાંથી તણખા જરે ને એમાંથી આગ ઉત્પન્ન થાય.
દિવાસળીની જરૂર ન પડે તમારે. એટલે અરણીમાં અગ્નિ છે એમ કીધું છે. તો અહીં આત્મા આમાં છે એ સંતોના કહેવાથી, શાસ્ત્રોના કહેવાથી આપણે સ્વીકારી તો લીધું છે. માનો છો ને બધા? આ દેહમાં આત્મા છે એ માનો છો ને? કેમ માનો છો? તો કે તીર્થંકર પરમાત્માના આગમોમાં આવ્યું છે, સંતોના પ્રવચનોમાં આવ્યું છે, અને અમે એ સાચું માનીએ છીએ, અમે સ્વીકાર્યું છે. પણ દેખાતો નથી, અનુભવાતો નથી, આંખથી દેખાતો નથી, કાનથી સંભળાતો નથી, નાકથી સૂંઘાતો નથી, જીભથી રસ લઈ શકતા નથી, અને ત્વચાથી સ્પર્શ કરી શકાતો નથી. પાંચે ઇન્દ્રિયથી એ અળગો છે, દેખાતું નથી. તો એ આત્મા, એને પણ લોક કીધો. કેવી રીતે? આપણે શરૂઆતમાં વિતરાગની વાણીનો મહિમા ગાતા કહ્યું હતું, અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે. પ્રભુ જે સિદ્ધાંત બતાવે છે એ સિદ્ધાંતને નય અને નિક્ષેપ લાગુ પાડી અને એનું પૃથક્કરણ કરવામાં આવે છે. એ રીતે એને સમજવામાં આવે છે. તો અહીં આપણે નિક્ષેપની વાત કરીએ કે લોકને સમજવો હોય, લોકસાર નામ કીધું ને, લોકને સમજવો હોય તો કેવી રીતે સમજીએ? તો કે એના પર નિક્ષેપ લાગુ પાડીને સમજી શકાય. કેટલા નિક્ષેપ છે? 4. કયા કયા? નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ. પ્રત્યેક પદાર્થ, જે પદાર્થને યથાર્થ રીતે આપણે સમજવો છે, પછી આત્મ પદાર્થ હોય, જડ પદાર્થ હોય, વિશ્વમાં અનેક પદાર્થો છે, એ બધાને જાણવા હોય તો નામ, સ્થાપના, દ્રવ્યને ભાવ લાગુ કરીને જાણી શકાય છે. અહીંયા લોકને સમજવાની વાત થઈ. લોક તો પહેલાં તમે કહી દીધું કે આ 3 લોક, એ 3 લોક છે. પણ એ સિવાયના લોક ખબર છે? એ સિવાયના કયા લોક? જુઓ, તમને હું પૂછું. એક બાજુ આપણે 3 લોક કહીએ છીએ. એ 3 લોકના નામ આપણે ગણાવ્યા, ઉર્ધ્વ, મધ્ય અને અધો. બીજી રીતે કેટલા લોક કહીએ છીએ? 14 રાજલોક. એ શું છે? જુઓ, આ 3 લોક જે ગણ્યા એ ક્ષેત્રની અપેક્ષાથી ગણ્યા. ઉર્ધ્વનું એક ક્ષેત્ર છે, વચમાં એક ક્ષેત્ર છે, નીચે એક ક્ષેત્ર છે. પણ 14 રાજલોક ગણો છો એ કેવી રીતે? 14 લોક છે, 14 જાતના લોક છે. આપણે 3 જાતના તો ગણાવી શક્યા, પણ 14 રાજલોક કહીએ છીએ એ શું છે? યસ, વેરી ગુડ. રાજ એ એક પ્રકારનું માપ છે. જેમ કે આ હોલ છે, આ હોલને તમે એમ કહો કે આ 60 ફૂટ પહોળો છે ને 80 ફૂટ લાંબો છે અને 25 ફૂટ ઊંચો છે. તો આ શેનું માપ થયું? ફૂટથી માપ કર્યું તમે. કારણ કે અત્યારે વર્તમાને દરેક વસ્તુઓનો ફૂટથી મપાય છે. એ પ્રચલિત છે અને આપણે સમજી શકીએ એવું છે. તો એક જમાનો એ હતો કે રાજનું માપ થતું. રાજ શબ્દ વપરાતો અને એનું એક માપ હતું કે આટલા માઇલ એટલે એક રાજ. જેવી રીતે વજનનું માપ હોય ને, આપણા જમાનામાં કેવું માપ હતું? 40 શેરનો મણ, બરાબર છે? અને અત્યારે 100 કિલોનો ટન. હા, જે હોય તે. પણ અત્યારે 1 કિલોગ્રામના માપે આવી ગયું, આપણે મણના માપે. પણ એ વજનનું માપ હતું, આ ક્ષેત્રનું માપ છે. તો એ વખતે રાજના માપથી મપાતું. તો
અધોલોકના છેક નીચલા તળિયાથી લઈને ઉપર ઉર્ધ્વલોકના અનુત્તર પંચમ અનુત્તર વિમાન સુધીનું જેટલું લાંબુ ક્ષેત્ર છે એ લાંબા ક્ષેત્રને 14 રાજલોક કીધા. પછી એના પાડે છે ભાગ, આમાં આટલા રાજ ને આમાં આટલા રાજ એ હોય, પણ એ રાજ એટલે માપનું એકમ હતું એ, તો એને 14 રાજલોક કીધા. પણ શાસ્ત્રની અંદર બીજી અપેક્ષાએ 4 લોક બતાવ્યા: નામલોક, સ્થાપના લોક, દ્રવ્યલોક અને ભાવલોક. યાદ રાખો કે આપણે ત્યાં જૈન દર્શનમાં એના તત્વ દર્શનની અંદર જે કંઈ તત્વ, જે કંઈ પદાર્થ, જે કંઈ દ્રવ્ય, એ દ્રવ્યને બતાવવા માટે નામ, સ્થાપના, દ્રવ્યને ભાવ ચારે દ્રષ્ટિથી એને જોવામાં આવે છે. નામલોક કોને કહેવાય? કોઈકનું લોક એવું નામ પાડ્યું, કોઈ પદાર્થનું, કોઈ વ્યક્તિનું. જેમ કે આપણે ત્યાં ઓછું છે, મારવાડીઓમાં છોકરાઓનું નામ મહાવીર પાડે. તો મહાવીર એટલે શું સમજવું આપણે ત્યાં? એ મહાવીર હોય ખરેખર? એનું નામ મહાવીર છે, એ પોતે મહાવીર નથી. આપણા જે મહાવીર 24મા તીર્થંકર પ્રભુ મહાવીર થયા એ મહાવીર એ નથી, પણ એનું નામ મહાવીર છે. એમ કોઈ પણ પદાર્થનું, કોઈ પણ વ્યક્તિનું નામ લોક રાખ્યું, એમાં એના ગુણો ન હોય તો એનું નામ નામલોક છે. પછી સ્થાપના લોક. તમને ઘણાને ખબર હશે કે આપણા શાસ્ત્રોમાં અને થોક સંગ્રહ, ખબર છે ને, થોકડાઓનો બુક આવે, એ થોક સંગ્રહની અંદર અઢીદ્વીપનો, જંબુદ્વીપનો અને લોકના નકશા આવતા હોય. બરાબર? એના જે નકશા આવે છે એટલે કે એ કાગળ પર ચિતરેલા છે. એ લોકના નકશાને સ્થાપના લોક કહીએ. બરાબર છે? હવે મુખ્ય વસ્તુ જે છે એ દ્રવ્ય અને ભાવ. તો દ્રવ્યલોક કોને કહીએ? દ્રવ્યલોક કોને કહીએ? જાણો છો બેનો? યસ. 6 દ્રવ્યના સમૂહથી બનેલું જે આ વિશ્વ છે એનું નામ દ્રવ્યલોક છે. એક દિગંબર પરંપરામાં અને સોનગઢ પરંપરામાં બાળપોથી આવે છે. એ બાળપોથીમાં પ્રશ્નોત્તર હોય. તેમાં પહેલો જ પ્રશ્ન એ આપ્યો કે લોક કોને કહેવાય? કે 6 દ્રવ્યનો સમૂહ, એનું નામ લોક. 6 દ્રવ્યો તો તમને ખબર જ છે, આપણે એકવાર, 2 વાર, 3 વાર અહીં કહી ગયા છીએ. એ 6 દ્રવ્યોનો સમૂહ, અર્થાત 6 દ્રવ્ય જ્યાં રહે છે, જ્યાં રહી શકે, જ્યાં હોઈ શકે, એનું નામ લોક. આવો ભેદ કેમ પાડ્યો? આવો ભેદ કેમ પાડ્યો? કારણ કે લોકની સામે એક અલોક પણ છે. અલોક કેટલા? ઘાટકોપર રાજાવાડી સંઘ દર્શનાર્થે આવ્યો છે.
તો લોક અને અલોક, અલોક કેટલા? એક જ. અલોકમાં કેટલા દ્રવ્ય? એક જ દ્રવ્ય. કયું દ્રવ્ય? આકાશ. હવે વાસ્તવિકતા શું છે? એકચ્યુઅલી આકાશ જેવી કોઈ વસ્તુ છે? જેમ આપણે બીજું તો નથી જોઈ શકતા, પણ પૂદગલને જોઈ શકીએ છીએ, જળ પદાર્થને જોઈ શકીએ છીએ. તો એ જળ પદાર્થો છે, આપણી આંખથી દેખાય છે અને એ આ લોકમાં છે. એવી રીતે આકાશને જોઈ શકાય નહીં? જોઈ શકાય કે નહીં કહો? તો આ આપણને દેખાય છે. આપણે હમણાં બહાર નીકળીએ અને ખુલ્લામાં ઊભા રહીને જોઈએ તો જે દેખાય છે એ શું છે? એને આકાશ નથી કહેતા? રાત પડે છે ને કહીએ છીએ આકાશમાં તારા ઉગ્યા. આકાશે છે શું? તો કે સ્પેસ, જેને તમે ઇંગ્લિશમાં સ્પેસ કહો છો, ખાલી જગ્યા. કેટલું? એની લંબાઈ કેટલી? એની પહોળાઈ કેટલી? લોકની લંબાઈ પહોળાઈ માપી શકાય છે, અલોકની લંબાઈ પહોળાઈ માપી શકાતી નથી. અર્થાત ત્યાં કશુંય નથી. એક વાત પૂછું, આકાશનો કલર કેવો? આકાશને કલર જ નથી, છતાં કેટલાક લોકો બોલે છે કે ભૂરો આકાશ. તમે કંઈક કંઈક કપડાં ખરીદો, સાડી ખરીદો તો આકાશી કલર કહો છો. વોટ ઇઝ ધીસ? આકાશને કોઈ કલર જ નથી, કારણ કે સ્પેસને શું કલર હોય? જેમ આપણે અહીંયા આ હોલમાં બેઠા છીએ, ચારે બાજુ દિવાલ બારી બારણા છે, આ વચલો જેટલો ભાગ છે, જ્યાં બેઠા છો તમે અને હું, એ બધી આકાશ જ છે. તો આકાશને શું કલર હોય? કોઈ કલર નથી, કારણ કે કલર પૂદગલને હોય. યાદ રાખો, વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ એ પૂદગલનો સ્વભાવ છે, પૂદગલના ગુણ છે. બરાબર? તો આકાશને કોઈ કલર નથી. અલોકમાં ખાલી આપણે સમજવા માટે કીધું છે કે ત્યાં આકાશ છે. તો 6 દ્રવ્યનો સમૂહ જે છે એનું નામ લોક છે, પણ એ દ્રવ્ય લોક થયો. હવે ચોથું છે ભાવલોક. ભાવલોક કોને કહેવાય અને કેટલા હોય? કેટલા હોય ભાવલોક? નથી ખબર. ભાવલોક એટલે આપણી ભીતર થતું ભાવાત્મક પરિણમન, આપણી ભાવાત્મક દશા. અને ભાવાત્મક દશા જીવમાં હોય છે. તો પ્રત્યેક જીવની અંદરની જે દશા છે એનું નામ ભાવલોક છે. હવે જ્યાં સુધી એ જીવ વૈભાવિક રૂપે પરિણમે છે ત્યાં સુધી ક્રોધાદી દશા છે. એની દશામાં, અવસ્થામાં, પર્યાયમાં ક્રોધ વર્તે છે, માન વર્તે છે, માયા વર્તે છે, લોભ વર્તે છે, રાગ અને દ્વેષ વર્તે છે. આવા આવા ભાવો અંદરમાં ભર્યા છે. પણ એ જ્યારે પલટે છે અને આત્મા પોતાના સ્વાભાવિક સ્વરૂપને ધારણ કરે છે ત્યારે ભાવ કેવા હોય? ક્ષમા, નમ્રતા, નિષ્કપટતા, સરળતા, સંતોષ આદિ બધા જ જે ગુણો છે આત્માના, એ એની ભાવદશા છે. તો અહીંયા આચારાંગ સૂત્રની અંદર લોકસાર અધ્યયનમાં પ્રભુ શું કહેવા માગે છે કે તું પોતે, કોણ? પોતે. પોતે એટલે આપણે તો પોતેનો અર્થ બીજો કરીએ છીએ. હો જસુભાઈ, શું અર્થ કરો છો?
હું પોતે ત્યાં ગયો તો ને. અરે પણ તું પોતે એટલે કોણ? એ તો કે હમણાં અમારા આ ભાઈઓ કે છે, રાજાવાડી સંઘના ભાવિક ભક્તો આવેલા છે, એ કહે છે અમે પોતે જઈ આવ્યા બોરીવલી. અરે પણ તમે પોતે કોણ એ ખબર નથી આપણને. ઠીક છે, અહીંથી અમે બોલીએ છીએ, તમે પણ બોલી દો છો, પણ ખબર નથી આપણને. આ શરીર નહીં, પણ જે ભાવાત્મક પદાર્થ છે, યાદ રાખો, પ્રત્યેક પદાર્થને પોતાનો ગુણ છે, અને ગુણ છે એ જ ભાવ છે. સમજાય છે? જે ગુણ છે એ જ ભાવ છે. એટલે આ ગુણાત્મક પદાર્થ, ગુણવાન આત્મા એ જ ભાવલોક છે. તો સર્વદર્શી વિતરાગ પરમાત્મા એમ કહે છે કે એ જીવ, તું લોકનો સાર કાઢી લે. સાર કોને કહેવાય? સાર કોને કહેવાય? જે રિઝલ્ટ, જે ફળ, જે પરિણામ, એ બધું સાર છે. તું આત્મા છો, તારામાં શક્તિઓ છે, તું એમાંથી સાર ખેંચી લે. કોઈ ફળ ખાવ છો, માનો કે તમે ચીકુ ખાઓ, આખું ને આખું ચીકુ ખાઈ જાઓ, શું કરો? બી કાઢી નાખો. અરે તમે વિચાર કરો કે બી ન હોત તો ચીકુ બન્યું ન હોત. કેટલું મહત્વ છે એનું, અને છતાં એને લઈને ફેંકી દો છો અને બાકીનો પદાર્થ ખાઈ જાઓ છો. કેમ? તો કે એ અસાર છે. અમે જે ખાધું એ સાર હતો. ફળમાં પણ એનો ગર્ભ ખાઈએ છીએ. ચીકુમાં 1 કે 2 બી હશે એટલા, કોઈ ફળોમાં ઘણા બી હોય. પોપૈયું તમે લાવો, કેટલા બી હોય. શું કરો છો બીનું? છાલનું શું કરો છો? કેમ? તો કે એ અસાર છે. ભાઈ વિજ્ઞાન બીજી રીતે કહેતું હોય, એ છાલમાં ને બીમાં પણ સાર બતાવતું હોય, પણ આપણા વ્યવહારિક જીવનની અંદર જે અસાર છે એ અસારને ફેંકી દઈએ છીએ અને સારને લઈ લઈએ છીએ. બરાબર છે? તો અહીંયા ભગવાને કીધું કે તું ભાવલોક છો, તું પોતે ભાવલોક છો, તો એનો સાર લઈ લે તું. તો આપણામાં સાર શું છે ને અસાર શું છે? તમે જે રીતે જીવી રહ્યા છો, એટલે આપણે સૌ, તમે એકલા નહીં, અમે સાથે છીએ, આપણે સૌ જે રીતે જીવી રહ્યા છીએ એ સાર છે કે અસાર છે? જો આખો દિવસ આપણી ભાવ પરિણતિની અંદર રાગ દ્વેષ રહેતા હોય, વિષય કશાય રહેતા હોય, તો એ બધો સાર કે અસાર? એકી અવાજે બોલ્યા અસાર, પણ એને એ અસાર બોલ્યા ને એને ફેંકી દેવા પડશે. ફેંક્યા છે આજ સુધી કે સંઘરીને બેઠા છો? મને માફ કરજો, પણ એવું કોણ મૂર્ખ હોય કે બી ખાઈ જાય ને સાર ફેંકી દે? હે? ક્યારેય કેરીના ગોટલાને ખાઈ જવાની વાત કરી છે? ઉપરથી સુધારી કરીને બધું ફેંકી દીધું અને ગોટલો ખાઈ ગયા. ક્યારેય કર્યું છે? નહીં ને. સાર ફેંકીને અસાર ખાતા નથી. આપણે શું કરીએ છીએ? અસારમાં જ રમીએ છીએ. કોઈ ક્ષણે આપણામાં ક્રોધ ઉભરાઈ પડે છે, ક્રોધ ક્ષણે માન હોય છે, ક્યાંક લોભ હોય છે, ક્યાંય કશાય હોય છે, ક્યાંય વિષય હોય છે. જરા તપાસ તો કરતા રહેજો તમારા ભાવલોકની, કે એમાં શું શું ઉભરાઈ રહ્યું છે. બંધુઓ, તીર્થંકર પરમાત્માએ જે આગમ બતાવ્યા છે એ આગમ આપણી જાતને સાંગો પાંગ નિરખવા માટે બતાવ્યા છે, ખાલી ક્રિયા કરી લેવા માટે નથી બતાવ્યા. તો હંમેશા પ્રતિદિન એ અભ્યાસ કરવાનો છે કે હું આનો સાર શોધી લઉં.
અહીંયા કલાક 2 કલાક 4 કલાક બેસી રહેશો ને ક્રિયાઓ કર્યા કરશો, એનાથી સાર નહીં શોધાય. ઠીક છે, પુણ્ય બંધ થશે, એની ના નથી. એટલી વાર તમે આરંભ સમારંભથી દૂર હટ્યા, એ કદાચ લાભ કરતા છે, પણ એ પુણ્યબંધનું કારણ બનશે, આની શુદ્ધિનું કારણ નથી બનતું. પણ સાર શોધો કે જો આમાં નથી જીવવાનું, મારે વિષય કશાયમાં નથી જીવવાનું, તો પછી શેમાં જીવવાનું છે? તમારા બાળકને તો તમે બહુ બોધ આપો છો. એ મસ્તી જ કર્યા કરતો હોય તો બેટા કેટલી વાર મસ્તી હોય? તું નાનો છે, બાળક છે, ભલે મસ્તી કરતો, પણ કેટલી વાર? પછી તો કંઈક કામ કરવું પડે ને, ભણવું તો પડે ને, કંઈક કરવું પડે ને. અરે એ છોકરો ચોકલેટ જ ખાધા કરતો હોય તો શું કહો? ચોકલેટ કેટલી ખવાય? લિમિટ હોય. પછી તો રોટલા ખાવા પડે. આ બધાનું તમને નોલેજ છે, આ બધું જાણો છો, પણ અહીં સાર અને અસાર શું છે એનું વિશ્લેષણ કર્યું નથી આપણે. શાસ્ત્ર તો ફરી 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 ફરીને આ કહે છે, સાર શોધો. લતાબેન, સાર શોધવો છે ખરો? અંતરમાંથી એક વખત એ ભાવ જગાડો. અમે જોયા છે એવા જીવોને જબલ્લે જ મળે છે, ક્યાંક ક્યાંક જ મળે, પણ એને જ્યાં સુધી આ મળતું નથી ને ત્યાં સુધી એની આંખમાંથી ચોદાર આંસુઓ જતા હોય છે કે મને કેમ મળતો નથી, મને કેમ અનુભવાતો નથી, મારે એ જ જોઈએ છે, બીજું કાંઈ જોતું નથી. દુનિયામાં બીજું કંઈ પ્રાપ્ત કરવા જેવું છે જ નહીં. જે જે પ્રાપ્ત કરો છો એ બધું દુઃખના કારણ છે. તો આપણે સૌ સારને શોધી લઈએ. એ સાર આપણા શ્રદ્ધા ભાવમાં, ભક્તિ ભાવમાં, આપણા સ્વભાવમાં રહેવામાં, શુદ્ધ સ્વરૂપમાં, એ બધો સાર છે. શ્રદ્ધા અને ભક્તિ, આ અમારો રાજાવાડી સંઘ શ્રદ્ધા ભક્તિથી આવ્યો છે કે ક્યાં ક્યાં ઘાટકો પર છે. અને એમાંય તમારા મુંબઈમાં હવે તો ભયંકર, એકથી બીજા સ્થાને પહોંચવું એટલે મહા મુશ્કેલી છે. એવી મુશ્કેલીમાં પણ આ ઉંમરવાળા લોકો અહીં સુધી પહોંચ્યા છે. એના શ્રદ્ધા ભક્તિ એમને ખેંચી લાવ્યા છે. એનો લાભ લઈને જશે આવ્યા છે, તો શ્રદ્ધા ભક્તિનો લાભ લઈને જશે. તમારા સૌમાં પણ આવી શ્રદ્ધા ભક્તિ તો છે ને? જાઓ છો ને, ક્યાંના ક્યાં દર્શન કરવા જાઓ છો, તો એ આપણા માટે સાર છે. એ લેવા જેવું છે, એ લઈએ અને જીવને તારીએ જે ડૂબી રહ્યો છે. અને ડૂબવાને કારણે જ વારંવાર જન્મ લેવા પડે છે. શેના કારણે જન્મ લ્યો છો? એના કારણે જ. તો હવે એ જન્મ મરણના નદાવા થઈ જાય, હવે બહુ જન્મ ન કરવા પડે એવી આપણી સ્થિતિને આપણે ઊભી કરીએ, તો એ જ આ મનુષ્ય જન્મનો સાર છે. તો એ સારને ગ્રહણ કરી હું અને તમે સૌ આત્માને પામી અને તરી જઈએ, એ જ ભાવના. હું આત્મા છું, હું આત્મા છું. મારું ભાવ જગત અનંત ગુણોથી પરિપૂર્ણ છે. અનંત ગુણવાન હું આત્મા. ભૂલ્યો છું, ભટક્યો છું, આથડું છું, માટે મારી ગુણાત્મક ચેતનાને હું ભૂલી ગયો છું.
મારે મારી એ ચેતનાને જાગૃત કરવી છે. જેમ જેમ બાહ્ય જગતનો સંબંધ છૂટતો જશે, બાહ્ય પદાર્થોમાં જે રસ રેડું છું એ રસ તૂટતો જશે, હું અંદરથી આ જગત પ્રત્યે નિરસ થઈ જઈશ, ત્યારે મને મારા ભીતરનો સાર હાથમાં આવશે. બાહ્ય વિશ્વમાં મને જ્યાં જ્યાં રસ દેખાય છે, આનંદ દેખાય છે, સુખ દેખાય છે, એ શાશ્વત નથી, નાશવંત છે. એક વખત એ વાતને હું વિચારી અને સ્વીકારી લઉં, બાહ્ય વિશ્વમાં કોઈ રસ નથી એવું મારા અંતરમાં જો બેસી જાય તો એ રસ તૂટતા વાર નહીં લાગે. પછી જીવન આનંદથી ભરપૂર, પ્રસન્નતાથી પૂર્ણ બની જશે. અત્યારે ખંડ ખંડ આનંદ મેળવું છું, જે આનંદ નથી એને આનંદ કહીને રાચી રહું છું. પણ જેવું મારા અંતરમાં સત ખુલશે, હું અખંડ આનંદનો સ્વામી બનીશ. હે પરમાત્મા, હે પ્રભુ, હે તીર્થંકર દેવ, તમારા જેવા થવા માટે હું તમારા શરણે આવું છું. પ્રભુ, અસાર વસ્તુનો ત્યાગ થાય અને સાર પ્રાપ્ત થાય, સાર પ્રગટ થાય, એવી શક્તિ અને ભક્તિ આપો પ્રભુ. વધુ ઊંડાણથી, વધુ એકાગ્રતાથી શુદ્ધાત્માનું ચિંતન. હું આત્મા છું, હું આત્મા છું. શાંતિ શાંતિ.